નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। સંસદમાં અમિત શાહના નિવેદન મુદ્દે આખા ભારતમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે સાવલી પંથકમાં ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા સાવલીમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યો હતો અને આ વિરોધ પ્રદર્શનમાં અમિત શાહનું પુતળું દહન કરવા માટેના પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા। જોકે જિલ્લા અધ્યક્ષ નેહાબેન પરમાર તેમજ વિનોદભાઈ વનકર અને સાથે તેમની ટીમ દ્વારા સાવલીમાં જય ભીમના નારા સાથે સરદાર પટેલના સ્ટેચ્યુ તેમજ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને સ્ટેચ્યુ પર ફુલાર અર્પણ કરી અને વિરોધ પ્રદર્શન કર્યો હતો। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કરોડો વંચિત દલિતો અને દબાયેલા કચડાયેલા વર્ગ માટે ભગવાન જ છે। જે સમયમાં જ્યારે તેમનું કોઈ જ નહોતું ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેમને સમાન અધિકાર આપ્યો। સાથે સાથે તમામ વર્ગના મહિલાઓને આજે સમાનતાથી જીવવાનો અધિકાર આપ્યો તેમજ દરેક વર્ગ માટે બાબા સાહેબ કોઈ એક કોમ એક વર્ગના નથી, કોઈ ધર્મ સંપ્રદાયના નથી। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સમગ્ર ભારતના બંધારણના ઘડવૈયા છે। દરેક ભારતીયોના દિલમાં આજે પણ તે જેમ કહેવાય છે કે એટલા જ નમનથી તેમને લોકો જોતા હોય છે અને એટલા આદરથી તેમનું નામ લેતા હોય છે। ત્યારે બાબા સાહેબ આંબેડકરને એક ફેશન ગણાવી દેવા એ અમિત શાહના મુદ્દા પર ભીમ આર્મી દ્વારા ખૂબ જ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં સાવલી પોલીસે તેમની અટકાયત પણ કરી હતી અને તમામ કાર્યકર્તાઓને પોલીસની ગાડીમાં લઈ જઈ ડિટેન કરવામાં આવ્યા હતા। અમિત શાહનું પૂતળું દહન કરવાના પ્રયાસો પોલીસે આવીને ભીમ આર્મી પાસેથી પૂતળું ઝૂંટવી લેતા તે પ્રયાસોને નિષ્ફળ બતાવ્યા હતા, પરંતુ તેમ છતાં પણ પોલીસે તેમની અટકાયત કરી હતી। આમ બાબા સાહેબ આંબેડકરનું અપમાન સમગ્ર ભારતમાં તમામ વર્ગના લોકો જે બાબા સાહેબને માને છે, ચાહે છે, તે આજે બહાર આવીને પોતાનો વિરોધ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવલી। રિપોર્ટર પરેશ પંડ્યા, કેમેરામેન સતીશ પરમાર। जय भीम, जय संविधान, जय मूल निवासी। संसदની અંદર જે રીતના અમિત શાહે બાબા સાહેબ વિશે ટિપ્પણી કરી હતી તેના અનુસંધાને આજે અમે સાવલીની અંદર અમે આજે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો અને આજે અમે લોકો સાવલીની અંદર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેની અંદર અમે લોકોએ અમિત શાહનું રાજીનામું માગ્યું છે। કારણ કે અમિત શાહે જે રીતના કીધું છે કે ભગવાન તમને સાથ સ્વર્ગ આપે તો ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના પ્રતાપે આજે આ દેશનો 85% મૂળ નિવાસ સ્વર્ગ આજીવન સ્વર્ગ ભોગવી રહ્યો છે। કારણ કે તેમના પ્રતાપે આજે મૂળ નિવાસી સુખી છે। તેના કારણે આજે અમે લોકોએ આંદોલન કર્યું છે। અમે આગળ અમિત શાહનું માફી માગ્યું છે। અમે પુતળું સળગાવવાનો અમે પ્રોગ્રામ કર્યો હતો, પરંતુ પોલીસ પ્રશાસનના સહયોગથી આ પુતળું સળગી નથી શક્યું। પરંતુ અમે આજે જે માગણી છે અમારી કે અમિત શાહ માફી માગે અને અમિત શાહ અગર માફી નહીં માગે તો અમે આ આંદોલન તટસ્થ અમે ચાલતું રહીશું। જ્યાં સુધી અમિત શાહ માફી નહીં માગે ત્યાં સુધી ભીમ આર્મી દ્વારા આ આંદોલન ચાલતું રહેશે। આજના દિવસે અમે આ ઉગ્ર આંદોલન કર્યું છે અને આવનાર સમયની અંદર વધુમાં વધુ અમે લોકો જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી આંદોલન કરતા રહીશું। વિનોદ વનકર, ભીમ આર્મી જિલ્લા અધ્યક્ષ, વડોદરા। जय भीम, जय संविधान, जय जोहार, जय मंडल, जय आदिवासी। बाबा साहेब अम्बेडकर अमर रहो। जिस प्रकार से गृह प्रधान अमित शाह जी ने बाबा साहब के नाम का जो अपमान किया वो पूरे भारत के लोगों ने देखा है और जब बहुजन समाज के लोगों ने उसका खुल के विरोध किया है। उसी दौरान यहाँ पे बड़ौदा के सावली में भीम आर्मी द्वारा खुल के विरोध किया गया है। इस विरोध के दौरान हमारे भीम आर्मी के सभी कार्यकर्ता, गुजरात प्रदेश के उपाध्यक्ष, बड़ौदा जिला के अध्यक्ष, बड़ौदा जिला के महिला अध्यक्ष और भीम आर्मी के सभी कार्यकर्ता सावली एवं बड़ौदा, मैं खुद भीम आर्मी जिला वडोदरा महामंत्री श्री संदीप परमार, आज यहाँ पे जो हम उग्र आंदोलन कर रहे थे वो हमारे बाबा साहब का जो अपमान हुआ है, भारत के संविधान का अपमान हुआ है। जिस संवैधानिक पद पे वो लोग बैठे उनका उनको लिहाज नहीं है, वो अपनी गरिमा भूल गए हैं और उस दौरान उन्होंने ये शब्द अपने मुंह से निकाला है, वो गैर वर्तनी है। अगर वो पढ़े लिखे होते तो ये नहीं बोलते। हम कभी भी किसी धर्म, जाति या किसी का अपमान नहीं करते। वो पढ़े लिखे हैं और उनको इतना भी नॉलेज नहीं है, वो जहाँ पे बैठे हैं वो सारे भारत को साथ लेकर चलने की बात करनी चाहिए, नहीं कि किसी एक व्यक्ति को। ये देश केवल भारतीय संविधान से चलता है, ना ही किसी और के विचारों के आधार पर। बाबा साहब के नाम का जो अपमान हुआ है
उसको खुलकर यहाँ पे भीम आर्मी ने सावली में विरोध किया है। ये सावली का विरोध सिर्फ सावली सीमित नहीं रहेगा। बड़ौदा में सोमवार को इससे भी ज़्यादा भयंकर ऐलान हम करते हैं कि बड़ौदा में भीम आर्मी गुजरात, भीम आर्मी बड़ौदा और जितने भी हमारे तालुके हैं वहाँ से हम बड़ी से बड़ी संख्या में भीड़ लाएंगे और फिर एक बार करके दिखाएंगे बाबा साहब का अपमान जिसने किया है उसको या तो माफ़ी मांगे या तो इस्तीफा दे। ये दो ही उसका सॉल्यूशन है, उसके सिवा कुछ नहीं। बाबा साहब की एक एक औलाद रास्ते पर आ जाएगी। ये मैं नहीं बोल रहा है, बाबा साहब की औलाद बात कर रही है। जय भीम!